નમસ્કાર મિત્રો. ગીતા વંદનાના 12મા મણકામાં આજે આપણે મળી રહ્યા છીએ. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આ મણકામાં આપણે ભગવદ્ ગીતા શા માટે વૈશ્વિક ગ્રંથ કહેવાયો, અથવા અન્ય શબ્દોમાં કહીએ તો ભગવદ્ ગીતામાં એવું શું છે કે જેથી એને વૈશ્વિક ગ્રંથ કહેવાયો, એની ચર્ચા કરવા જઈ રહી છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે જગતનું પ્રાચીનમાં પ્રાચીન કોઈ સાહિત્ય હોય તો એ વેદ સાહિત્ય. આ વેદોનું દર્શન એટલે કે વેદ મંત્રોનું દર્શન ઋષિઓને સમાધિ અવસ્થામાં થયું. એટલે કે ઈશ્વરની કૃપાના કારણે જ આપણા ઋષિ મુનિઓ વેદ મંત્રોનું દર્શન કરી શકેલા, અને એ ઈશ્વરની કૃપાના કારણે વેદો આપણા સુધી પહોંચી શકે. એટલે વેદો પણ ઈશ્વરની કૃપાનું જ ફળ છે. અને વેદની રચના પછીથી જે કંઈ સાહિત્ય, ધાર્મિક સાહિત્ય, આપણા સંસ્કૃત સાહિત્યમાં જે કંઈ રચાયું, એ તમામ સાહિત્ય પણ ઈશ્વરની કૃપા, ઈશ્વરનું માર્ગદર્શન અને ઈશ્વરની પ્રેરણાનું પરિણામ છે. કેમ કે આપણા તપસ્વી ઋષિ મુનિઓએ એની રચના કરી છે. અને આપણા ઋષિ મુનિઓ તો સતત સાધનામાં વ્યસ્ત હતા, ઈશ્વરની સાધનામાં વ્યસ્ત હતા. એટલે ઈશ્વરની પ્રેરણાથી, ઈશ્વરના માર્ગદર્શનથી આ ગ્રંથો રચાયા. એમાં ઉપનિષદો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્ય ગ્રંથો, રામાયણ, મહાભારત, આપણા 18 પુરાણો, 18 ઉપપુરાણો, સ્મૃતિ ગ્રંથો, આ તમામનો સમાવેશ થઈ જાય. ટૂંકમાં આ બધું જ સાહિત્ય આપણને ઈશ્વરની કૃપાના કારણે મળ્યું. એમાં શું છે? એમાં મુખ્યત્વે જોવા જઈએ તો ઈશ્વરની જ વાતો છે, ઈશ્વર વિશેની વાતો છે, અને ઈશ્વરની પ્રાપ્તિ માટેની વાતો છે. જ્યારે ભગવદ્ ગીતામાં સ્વયં ઈશ્વરને કહેલી વાતો છે. આ બે તફાવત સમજવા જેવું છે. એક ઈશ્વર વિશેની વાતો કરે છે ગ્રંથો, અને બીજી બાજુ સ્વયં ઈશ્વર પોતે પોતાના વિશે વાતચીત કરે છે. એટલે ભગવદ્ ગીતા અન્ય ગ્રંથો કરતા આ રીતે જુદો પડે છે કે અન્ય ગ્રંથોમાં ઈશ્વર વિશેની વાતો છે, ઈશ્વરના સ્વરૂપનું વર્ણન છે, અને ભગવદ્ ગીતામાં સ્વયં ઈશ્વર વર્ણન કરે છે. અને માટે એ વૈશ્વિક ગ્રંથ બની શકે છે. હવે આપણે કેટલાક પ્રબુદ્ધ વિદ્વાનો, જેમાં આચાર્યો અને પ્રકાંડ વિદ્વાનો એવું માને છે કે ભગવદ્ ગીતામાં જ્ઞાનની વાતો છે, ભગવદ્ ગીતામાં કર્મની વાતો છે, ભગવદ્ ગીતામાં ભક્તિની વાતો છે, માટે ભગવદ્ ગીતા ગ્રંથ મહત્વનો છે. તેઓ તેમની રીતે સાચા પણ છે. ભગવદ્ ગીતાની મહત્તા આના કારણે છે, પણ આ છે માટે જ ભગવદ્ ગીતાની મહત્તા નથી. કેમ કે આપણા ત્યાં જ્ઞાન માર્ગની ચર્ચા કરનારા અનેક ગ્રંથો રચાયા છે. જેમ કે આદ્ય શંકરાચાર્યનું જે શારીરિક ભાષ્ય છે એ જ્ઞાન માર્ગનું ઉત્તમ ગ્રંથ છે. ભામતી ગ્રંથ છે એ ઉત્તમ ગ્રંથ છે. અને સમગ્ર વેદાંત જે છે એ જ્ઞાન માર્ગની જ ચર્ચા કરનારો આખો ગ્રંથ વિભાગ છે. માટે માત્ર એટલું જ્ઞાનની ચર્ચા કરવાના કારણે ભગવદ્ ગીતાની મહત્તા નથી. કર્મ માર્ગની વાતચીત કરીએ તો આપણા ત્યાં ધર્મશાસ્ત્ર અંતર્ગત 18 સ્મૃતિઓની રચના થઈ છે. જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, પરાશર સ્મૃતિ, દેવલ સ્મૃતિ, આવી 18 સ્મૃતિઓ આપણા ત્યાં રચાય છે.
આ 18 સ્મૃતિઓમાં જ્ઞાન માર્ગ કર્મ માર્ગનું જ પ્રતિપાદન છે. અને ધર્મશાસ્ત્ર તો કર્મ માર્ગના ગ્રંથો કહી શકાય એવી રીતના બનેલા છે. એમાં આપણે કયું કર્મ કરવું જોઈએ, કયું કર્મ ના કરવું જોઈએ, અને કોઈ ખરાબ કર્મ થઈ ગયું હોય તો એનું પ્રાયશ્ચિત્ત કેવી રીતે કરી શકાય એના પણ ઉપાયો છે. એટલે કે આખું ધર્મશાસ્ત્ર અને એની અંતર્ગત રચાયેલા તમામ ગ્રંથો એ કર્મ માર્ગનું પ્રતિપાદન કરનારા ગ્રંથો છે. તો ભક્તિ માર્ગનું પ્રતિપાદન કરનારા ગ્રંથો પણ આપણે ત્યાં રચાયા છે. નારદ સ્મૃતિ છે, દેવર સ્મૃતિ છે, સાંડલ્ય સ્મૃતિ છે. આ ગ્રંથોમાં તો ભક્તિની વાતો છે જ, પણ એ ઉપરાંત નારદ ભક્તિ સૂત્રો પણ આપણને ત્યાં જોવા મળે છે. સાંડિલ્ય ભક્તિ સૂત્રો પણ આપણને ત્યાં જોવા મળે છે. અરે મધુસૂદન સરસ્વતી નામના એક બહુ મોટા આચાર્ય થઈ ગયા, એમનો ભક્તિ રસાયણ નામનો ગ્રંથ છે. એમાં કેવી સરસ રીતે ભક્તિનું પ્રતિપાદન કરેલું. એટલે આપણા ત્યાં જ્ઞાન કર્મ અને ભક્તિને કહેનારા ભગવદ્ ગીતાથી પણ વિશેષ ચર્ચા કરનારા ગ્રંથો છે. હા, એ ખરું કે ભગવદ્ ગીતામાં જ્ઞાન, કર્મ અને ભક્તિ આ ત્રણેયનો ત્રિવેણી સંગમ છે. એટલા માટે ભગવદ્ ગીતાની મહત્તા ખરી અને વિશેષ મહત્તા. ત્રણેયનો ત્રિવેણી સંગમ ભગવદ્ ગીતામાં રચાયો છે. અને માટે એની મહત્તા અન્ય ગ્રંથો કરતા વિશેષ. પણ જ્ઞાન, કર્મ અને ભક્તિની ચર્ચા કરવાના કારણે જ ભગવદ્ ગીતાની મહત્તા નથી અથવા એ વૈશ્વિક ગ્રંથ નથી બની શકતો. એનું કારણ શું છે? પ્રસ્થાનત્રયમાં આપણે જોઈએ તો 3 પ્રસ્થાનો છે. પહેલું છે શ્રુતિ પ્રસ્થાન. શ્રુતિ પ્રસ્થાન એટલે ઉપનિષદ. ઉપનિષદોમાં ગુરુ અને શિષ્યની ચર્ચા. આ ઉપનિષદો ઉપર પણ કેટલાક ગ્રંથો રચાયા. એમાં પણ જ્ઞાન માર્ગની ચર્ચા છે. સાથે સાથે બ્રહ્મસૂત્રો રચાયા બાદરાયણના. એના જે ભાષ્યો રચાયા એમાં પણ જ્ઞાન માર્ગની ચર્ચા છે. આ જ્ઞાન માર્ગની ચર્ચા એવી ગહન હતી કે સામાન્ય માણસો સમજી શકાય એવી નહોતી. એટલે સામાન્ય માણસ સમજી શકે, ખેડૂત પણ સમજી શકે એવી ઈશ્વરની વાતો કરનારો જો એક ગ્રંથ હોય તો એ ભગવદ્ ગીતા છે. આ એની વિશેષ મહત્તા છે કે સામાન્યમાં સામાન્ય માણસ સમજી શકે એવી સરળ શૈલીમાં, એવી સરળ રીતે જો કોઈ જગ્યાએ વાતો થઈ હોય તો એ ભગવદ્ ગીતામાં થઈ છે. અને માટે ભગવદ્ ગીતાનું વિશેષ મહત્વ છે. હવે સામાન્ય માણસની પરિસ્થિતિ કેવી છે? એ તો નથી જ્ઞાન જાણતો, કારણ કે બહુ ભણેલો નથી, એને જ્ઞાનની પુસ્તકોમાં કઈ ખબર પડતી નથી, અને એ કઈ એવો કર્મ માર્ગી પણ નથી એ કર્મ જાણી શકે, તો એ ભક્તિ માર્ગી પણ નથી. એટલે જ્ઞાન, કર્મ અને ભક્તિ આ ત્રણેયના એના જીવનમાં ઠેકાણા નથી. તો એવો જે સામાન્ય માણસ છે એને શું જોઈએ જીવન? દાખલા તરીકે ખેડૂત છે, એ કશું ભણેલો નથી, પણ એ દરરોજ પોતાનું ખેતરનું કામ કરે જાય છે, પોતાની ખેતી કરે જાય છે, અને રામ રામ કે જે કંઈક બીજું જે આવડતું હોય એનું જાપ કરે જાય છે. આવો માણસ જ્યારે થાકી જાય, હારી જાય, નિરાશ થઈ જાય ત્યારે શું જોઈએ? એને આશ્વાસન જોઈએ, એને હુંફ જોઈએ, એને પ્રેરણા જોઈએ. આ આશ્વાસન, હુંફ અને પ્રેરણા આપવાનું મહત્વનું કાર્ય ભગવદ્ ગીતાએ કર્યું છે. અને માટે ભગવદ્ ગીતાની મહત્તા છે. સામાન્ય માણસને આશ્વાસન, હુંફ અને પ્રેરણા આપનારા ભગવાનના અનેક વચનો ભગવદ્ ગીતામાં આવેલા છે. આ વચનોની ચર્ચા આપણે 13મા મણકામાં કરીશું. આ 12મા મણકામાં આપણે એને પૂરેપૂરો ન્યાય નહીં આપી શકીએ, એટલે હવે પછીના 13મા મણકામાં આપણે આ આગળના ભાગની ચર્ચા કરી.
નમસ્કાર.